અંકલેશ્વર તીર્થ ક્ષેત્ર રામકુંડ પાસે આવેલ વણકરવાસ ટેકરા પર તસ્કરોનો હાથ ફેરો કરી ગયા હોવાની ઘટના સામે આવી છે। પરિવાર ઉપરના રૂમમાં સુવા ગયા અને તસ્કરો નીચેના રૂમમાં ચોરીને અંજામ લગાવ્યો હતો। અંકલેશ્વર શહેરના રામકુંડ મંદિર નજીક વણકરવાસમાં રહેતા કલ્પનાબેન સોલંકી 5 જૂનના રાત્રિના 11 વાગ્યાના પરિવાર સાથે મકાનના ઉપરના રૂમમાં નીચેનો દરવાજો બંધ કરી ગયા હતા। દરમિયાન મોડી રાત્રિના તસ્કરોએ તેમના નીચેના રૂમને નિશાન બનાવ્યું હતું। મકાનના જાળી અને દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલી તિજોરી તોડી અંદરથી 10,000 રોકડા તેમજ સોના ચાંદીના દાગીના અને ભગવાનના ચાંદીના સિક્કાઓ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સવારે તેઓ ઉપરથી નીચે આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। આ અંગે ત્વરિત અસરથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થળ પર તપાસ શરૂ કરી હતી। તેમજ પ્રાથમિક મકાન માલિક કલ્પનાબેન સોલંકીની ફરિયાદને આધારે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી તસ્કરોને ઝડપી પાડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું હતું। તેમજ FSL અને ડોગ સ્ક્વોડની મદદ માટે કવાયત શરૂ કરી હતી। કલ્પનાબેન સર, અમે રાત્રે ઉપર ઘરે રૂમ પર ઉપર સુવા ગયેલા હતા। સવારે અમે નીચે આવ્યા તો જારીનું તાળું તૂટેલું હતું। ઘરમાં આવ્યા તો કબાટ બધા તૂટેલા હતા, તાળા બાળા અને વેરવખર કરેલું હતું અને બધા સોના ચાંદીના દાગીના તે બધું કોઈ અજાણ્યા કિસ્સાને આવીને રાત્રેના દરમિયાન ચોરી કરી ગયા એવું છે સર। પોલીસ સાહેબને બી જાણ કરી, એ લોકો પણ આવ્યા, ફોટો પાડીને લઈ ગયા ને એ લોકો બી 10,000 રૂપિયા અમારા પાસે રોકડા હતા અને મારા સોના ચાંદીના ઘરેણાં હતા, સોનાનું મંગળસૂત્ર હતું, બુટ્ટી હતી, ભગવાનના બધા સિક્કા હતા, સાંકડા હતા ચાંદીના અને છોકરાના ઘૂઘરો હતો ચાંદીનો મોટો સરખો, એ બધું જ લઈ ગયા। ભગવાનના 10 સિક્કા હતા, લક્ષ્મી માતાના, ગણપતિ બાપાના, એ બધું જ લઈ ગયા। અમારા ત્યાંથી કોઈ વસ્તુ બાકી નથી રાખી।